નમસ્કાર વાલા ખેડૂત મિત્રો। તો અત્યારે ટૂંક સમયમાં ચોમાસાનો તહેવાર આવી રહ્યો છે। આ ચોમાસાના તહેવારની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવાના છે, પણ એક એવી મગફળીનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો કરી રહ્યા છે અને એના બિયારણને ગોતવા માટે અથવા તો એ મગફળીને વાવવા માટે અત્યારે પડાપડી કરી રહ્યા છે। તો આ કયા પ્રકારના જાતની મગફળી છે અને તમે પણ જો આ મગફળીનું વાવેતર કરવાના છો કે નથી કરવાના, અથવા તો તમારે પણ આ મગફળીનું વાવેતર કરવું છે તો આ મગફળીની જાત કઈ છે અને કઈ રીતના આ મગફળી ફાયદાકારક ખેડૂત મિત્રો માટે છે એની આજે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે, જેથી કરીને જે ખેડૂત મિત્રો મગફળીના બિયારણ માટેની પડાપડી કરી રહ્યા છે એની આપણને સચોટ માહિતી મળે। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી શકે। તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું અને અગત્યનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરજો, જેના કારણે તમને ખેતીવાડી વિશેની, ચોમાસું ખેતીવાડી વિશેની તમામ માહિતી હરમેશને માટે મળતી રહે। વાલા ખેડૂત મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો આ પોસ્ટરમાં વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું હાથ ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે। આ ટ્રેક્ટર 7.5 હોર્સ પાવરમાં આવે છે, ટૂંકી જાળીએ ચાલી શકે છે, 18ની જાળીએ પણ ચાલી શકે છે। વજન આનો ઓછો છે એટલે ટોર બેસતો નથી। ચોમાસું સિઝનમાં જે કપાસ, મગફળીના અથવા તો કોઈ પણ પાક વાવેલા હોય એમાં મોટા ટ્રેક્ટર અથવા તો મિની ટ્રેક્ટર કરી શકતા નથી, તો એની માટે બળદ જેવું કામકાજ આ વસુધા ટ્રેક્ટર દ્વારા બનાવવામાં આવેલું ટ્રેક્ટર નેનો ટ્રેક્ટર કામકાજ આપે છે। આને મંગાવવા માટે અથવા તો આ વિશે માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અને વસુધા ટ્રેક્ટરના સંગાથે 2024ના વાવણીની પણ તમે શરૂઆત કરી શકો છો। તો ખેડૂત મિત્રો, વાતચીત કરવી છે આપણે 2024ની વાવણીને લઈને, એમાંય ખાસ કરીને ચોમાસાનો જે તહેવાર આવી રહ્યો છે તહેવારને લઈને। તો આ ચોમાસાની સિઝનમાં ઘણા બધા ખેડૂત મિત્રો કપાસનું વાવેતર બંધ કરીને મગફળીના વાવેતર તરફ ગયા છે। એમાં મુખ્યત્વે બે કારણો પરિબળ છે, એક તો કપાસમાં ગુલાબી ઈયળ આવે છે એના માટે, અને એક તો એના બજાર ભાવ આપણને બરાબર મળતા નથી એના માટે। હવે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે આપણે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ ટૂંક સમયમાં જ એક પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યું છે, એ પણ આપણે બતાવવાના છીએ। પણ અત્યારે વાતચીત કરવી છે મગફળીના પાક વિશે। તો મગફળીમાં એક એવી જાત કે જે 1 વર્ષ પહેલાં જેથી બહાર પડેલી છે અને અત્યારે એની ધામધૂમથી ખેડૂત મિત્રો ઉજવણી કરી રહ્યા છે, એટલે કે એનું બિયારણ ખરીદી રહ્યા છે। બિયારણમાં ઘણી બધી ભેળસેળ પણ આવી રહી છે, ઘણી બધી એવી સારી એવી કંપનીઓ છે, ઘણા બધા એવા સારા એવા એગ્રોવાળા મિત્રો છે કે જે સારી એવી બિયારણ કંપનીનું વેચી રહ્યા છે અથવા તો ખેડૂત મિત્રોને આપી રહ્યા છે। તો આ મગફળીનું નામ છે ગિરનાર 4 નંબરની મગફળી। ખેડૂત મિત્રો, બિલકુલ તમે સાચી વાત સાંભળી કે ગિરનાર 4 નંબરની મગફળી અત્યારે અગ્રેસર ખેડૂત મિત્રો એનું બિયારણ ગોતી રહ્યા છે। આ મગફળીની આપણે ટૂંકમાં વાતચીત કરીએ તો 120થી લઈને 130 દિવસ સુધીની પાકતી જાત છે, ઉભળી જાત છે, એટલે કે એક કેરામાં તમે 3 થી 4 ચાસ કરીને આસાનીથી આ મગફળીનું પણ વાવેતર તમે કરી શકો છો। બીજી આ મગફળીની વાતચીત કરીએ તો આમાં જે વાયરસને જે લગતા રોગો હોય, જે ફૂગને અથવા તો જે મૂંડાને લગતા રોગો હોય, એ રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવાને કારણે ઓછા લાગી રહ્યા છે, જે રીતે જુનાગઢ યુનિવર્સિટીના ડેટા અનુસંધાને। બીજી આ મગફળીની વાતચીત કરીએ તો આ મગફળીમાં તેલની ટકાવારી પણ 20 નંબર કરતાં પણ વધારે છે, એટલા માટે મગફળીના ભાવતાલ પણ સારા એવા મળી રહ્યા છે। એટલા માટે ખેડૂત મિત્રો આ મગફળી ઘણા બધા ખેડૂત મિત્રો વાવી રહ્યા છે। હવે મેઇન વાત કરીએ તો ઉત્પાદનમાં, તો બીજી મગફળીની સાપેક્ષમાં આ મગફળીમાં 5 થી 8 થી 10 મણ સુધીનું ઉત્પાદન વધારે આવે છે, એટલે કે 28 મણથી લઈને 35 થી 38 મણ સુધીનું આ મગફળીનું ઉત્પાદન આવે છે 16 ગુઠાના વીઘામાં, એટલે કે નાનામાં નાના વીઘામાં। એટલા માટે આ ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરી રહ્યા છે। તો તમારે પણ ગિરનાર 4 નંબરની મગફળી વાવવી હોય તો જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, જેથી કરીને વાવણીના સમયમાં તમને યોગ્ય બિયારણની માહિતી મળે, યોગ્ય ખાતરની માહિતી મળે અને કઈ જગ્યાએથી સારું એવું ગેરંટીવાળું બિયારણ સસ્તા ભાવે લેવું એની પણ તમને માહિતી મળી શકે। તો એના માટે આ ગિરનાર 4 નંબરની મગફળી ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા અને ઘણા બધા ખેડૂત મિત્રો આનું બિયારણ શોધી રહ્યા છે। તો ખેડૂત પુત્ર ગુજરાતી સાથે તમે પણ જોડાઓ અને સારું એવું બિયારણ તમે પણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો। જોતા રહો હરમેશને માટે ચોમાસુ પાકની માહિતી ખેડૂત પુત્ર ગુજરાતીમાં ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।